ગળતેશ્વર તાલુકાના વનોડા તાલુકા પંચાયત બેઠક પર જામશે જંગ। ભાજપના ઉમેદવાર સોનલબેન પટેલે માતાજીના આશીર્વાદ લઈ પ્રચારના શ્રી ગણેશ કર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થતાં જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આ દરમિયાન ગળતેશ્વર તાલુકાની વનોડા તાલુકા પંચાયત સીટ પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સોનલબેન પટેલે આજે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ભવ્ય જીતનો વિશ્વાસ સાથે સોનલબેન પટેલે આજે વહેલી સવારે માતાજીના મંદિરે શીશ ઝુકાવી વિજય માટે પ્રાર્થના કરી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મળી લોક સંપર્ક શરૂ કર્યો હતો। પ્રચાર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું। વનોડા બેઠક પર આ વખતે ચોક્કસપણે કમળ ખીલશે અને ભાજપનો ભવ્ય વિજય થશે। પ્રચારના પ્રથમ દિવસે સોનલબેન પટેલ અને તેમની ટીમને ગ્રામજનો તરફથી ઉત્સાહજનક આવકાર મળી રહ્યો છે। કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાર્ટી દ્વારા કરેલ વિકાસના મુદ્દાઓ અને પક્ષની વિચારધારાઓ સાથે તેઓ મતદારોના દ્વારે પહોંચી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મતદારો કોના પર કળશ ઢોળે છે, પરંતુ હાલના તબક્કે વનોડા બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે।